હેલો ફ્રેન્ડ્સ, જો તમારી પાસે પણ આવા જૂના દુપટ્ટા પડ્યા હોય અને તેનો તમે કોઈ ઉપયોગ ન કરતા હો તો આજનો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો, કારણ કે આજના વિડીયોમાં તમને સિલાઈ મશીન વગર કે દુપટ્ટાને કટ કર્યા વગર જ તેનો ખૂબ જ સરસ ઉપયોગ બતાવીશ। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। તો અહીંયા મેં તેના માટે બે દુપટ્ટા લઈ લીધા છે। એક દુપટ્ટો છે એ સિંગલ કલરનો છે, આ રીતે જુઓ તમને ખોલીને બતાવું છું। અને અહીંયા લેસવાળો છે। જો તમારી પાસે લેસવાળો ન હોય તો તમે પ્લેન પણ લઈ શકો છો, અને આ રીતે લેસવાળો હોય ને પટ્ટીવાળો તો પણ ચાલશે, કોઈ પણ દુપટ્ટો આ રીતે ચાલશે, કોઈ પણ કલરનો તમે લઈ શકો છો। અને જો બીજો દુપટ્ટો લીધો છે ને તે શેડેડ છે, એટલે કે બે કલરનો છે, રાણી અને બ્લેક બે કલરનો છે, એટલે કે બે કલરનો લઈએ ને તો સરસ લાગે, પણ તમે સિંગલ કલરનો પણ લઈ શકો, જુઓ આ રીતે। અને ખાલી આખું બ્લેક હોય ને તે પણ લઈ શકો। તો અહીંયા દુપટ્ટો તમે તમારી પસંદ પ્રમાણે કોઈ પણ કલરનો લઈ શકો છો। અને સાથે જ આપણે રોટલી વણવા માટેનું જે વેલણ આવે છે ને તે એક લઈ લેવાનું છે। જો આ રીતે બંને વસ્તુ આપણે લઈ લીધી છે। હવે આપણે દુપટ્ટાને આ રીતે ખોલી લઈશું, અને જે તેનો આડો ભાગ હોય છે ને આ રીતે જુઓ, આ રીતના નાનો ભાગ હોય છે ને તેમાં આપણે શું કરશું કે આ રીતે તેને પાટલી આપણે સાડીમાં નાખીએ છીએ ને એ રીતે નાની નાની આ રીતે પાટલી નાખતા જઈશું, જુઓ, અને તેને ભેગું કરી લઈશું આ રીતે। જેમ તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે આપણે સેટ કરી લેવાનું છે, નાની નાની ઘડી કરી અને આ રીતે સેટ કરી લેવાનું। અને ત્યાર પછી આપણે એક જૂનું કોઈ પણ રબડ હોય ને આ રીતનું, જુઓ, તે આપણે વપરાશ ના કરતા હોય એ રીતનું જૂનું રબડ કોઈ પણ તમે લઈ શકો, કોઈ પણ કલરનું અહીંયા રબડ તમે લઈ શકો છો। અને રબડને આપણે આ દુપટ્ટો જે ભેગો કર્યો છે ને સેટ કર્યો છે ને તેમાં આ રીતે લગાવી દઈશું સરસ રીતે, જુઓ, એટલે કે ખુલે નહીં અને તેને સેટ રહે દુપટ્ટો। અને એ જ રીતે આપણે બીજા દુપટ્ટાને પણ ખોલી લેવાનો છે, અને તેનો પણ જે નાનો ભાગ હોય છે ને આ રીતે જુઓ આ બાજુનો, તેમાં આપણે તેને પણ સેટ કરી લેવાનું, આ રીતે નાની નાની ઘડી પ્રમાણે આ રીતે સેટ કરી લેવાનું। અને ફરીથી એક બીજો રબડ આપણે લઈ લઈશું અને તેમાં પણ આપણે આ જ રીતે સેટ કરી અને રબડ લગાવી દઈશું આ રીતે છેડા ઉપર, એટલે કે આપણી રબડ લગાવવાથી શું થશે કે ખુલશે નહીં અને સરસ સેટ જ રહેશે, જુઓ આ રીતે બે આટા રબડના સરસ કઠણ રીતે લગાવી દેવાના। તો આ જ રીતે બંને દુપટ્ટા આપણે તૈયાર કરી લેવાના છે, જુઓ આ રીતે બંને દુપટ્ટા તૈયાર કરી અને ત્યાર પછી આપણે છે ને વેલણ લઈ લેવાનું છે આ રીતે હાથમાં, અને દુપટ્ટાની ઉપર જ આ રીતે વેલણને પણ સેટ કરી લઈશું, એટલે કે રાખી લઈશું, જુઓ। હવે આ વેલણને પણ એક રબરની મદદથી આપણે છે ને દુપટ્ટાની સાથે સેટ કરી લેવાનું છે, જુઓ આ રીતે તેની ઉપર પણ એક જૂનું રબડ લગાવી લઈશું, એટલે દુપટ્ટાની સાથે જે વેલણ છે ને સરસ રીતે સેટ આ રીતે થઈ જાય ને પછી તેને આડું કરી નાખવાનું, જુઓ આ રીતે। અને આ રીતે સેટ થઈ જાય ને પછી આપણે શું કરશું કે એક બીજા કોઈની મદદ લઈને આપણે આ રીતે વેલણ તેમના હાથમાં પકડાવી દેવાનું, જુઓ બંને છેડા વેલણના, અને બીજી બાજુએ છે ને આપણે આ રીતે તેને જે બંને દુપટ્ટા છે ને તેને એકબીજામાં આ રીતે આટી લગાવી લેવાની છે, જુઓ તમે વિડીયોમાં જુઓ છો ને એ જ રીતે કરવાનું છે આપણે, એકદમ સહેલું છે, 2-3 મિનિટમાં જ આ છે ને પ્રોસેસ થઈ જાય છે। અને જો આપણે કોઈ તમારી પાસે મદદ કરવાવાળું ન હોય ને તો તમે એકલા પણ કરી શકો છો, વેલણને નીચે ફ્લોર ઉપર મૂકી અને આપણે એક હાથે આ રીતે વીંટાળતા જવાનું, એટલે કે આટી વાળતા જવાનું, જુઓ આ રીતે મેં અડધા દુપટ્ટામાં આટી કરી લીધી છે, અને એ જ રીતે આપણે આખામાં તમને કરીને ફરીથી પછી બતાવું છું, જુઓ આ રીતે। તો ત્યાર પછી જો અહીંયા મેં આખા જ દુપટ્ટામાં આપણે આ રીતે આટી લઈ લીધી છે, અને જો છેડાનો ભાગ બચે ને તેની ઉપર ફરીથી આપણે એક રબડ પણ લગાવી શકાય, અને રબડ તમારે ન લગાવવું હોય તો બંનેમાં ગાંઠ પણ લગાવી દેવાય, જુઓ ગાંઠ લગાવવાથી પણ તૈયાર થઈ જાય છે, પણ અહીંયા મેં રબડ લગાવ્યું છે। તો અહીંયા જુઓ આ રીતે આપણો દુપટ્ટો તૈયાર થઈ જશે, જુઓ આખો દુપટ્ટો આ રીતે આટી વાળીને રેડી થઈ ગયો છે। હવે આપણે શું કરશું કે આ વેલણ છે ને તેની ઉપર આપણે જે આટી વાળેલો દુપટ્ટો છે ને તેને વીંટાળતા જઈશું, જુઓ આ રીતે અડધો આપણે દુપટ્ટો તેની ઉપર વીંટાળી લઈએ એટલે આપણે સેટ કરતા થાય આપણને ફાવે ને એટલા માટે, જુઓ આ રીતે અડધો આપણે વીંટાળી લીધો છે અને અડધો આપણે આ રીતે રાખી દઈશું, તેનો જે બીજો ભાગ છે ને તેને આપણે આ રીતે જમીન ઉપર રાખી દેવાનો। હવે આપણે ત્યાર પછી એક સોય દોરો લઈ લઈશું, અને ત્યાર પછી આપણે જે દુપટ્ટાનો છેડો છે ને આ રીતે જુઓ તેને છે ને આ રીતે ગોળ ફરતે વીંટાળતા જવાનું, જો આ રીતે ગોળ ગોળ કરતું જવાનું, અને થોડુંક થઈ જાય ને ત્યાર પછી આપણે જે સોય દોરો લીધો છે ને તેનાથી આપણે સેટ કરી લેવાનો, એટલે કે ટાંકા મારી લેવાના, જુઓ અહીંયા તમારે ટાંકા ન મારવા હોય ને તો તમે કોઈ દોરી વગેરે લઈને તે પણ બાંધી શકો છો, તમને ટાંકા લેતા ન ફાવે ને તો દોરીથી પણ બાંધી શકાય છે આપણે, જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે બંને, પણ અહીંયા સોય દોરાથી કરીએ ને એટલે આપણે વસ્તુ જે બને છે ને એ ખૂબ જ સરસ બનશે અને કઠણ પણ બનશે, જુઓ ખુલશે નહીં। તો આ રીતે આપણે 3-4 ટાંકા સરસ લગાવી લઈશું, અને ત્યાર પછી દોરાને આ રીતે કાતર વડે કાપી અને ત્યાર પછી આપણે શું કરશું કે બીજો આપણે દુપટ્ટો વેલણમાંથી ખોલતા જઈશું અને આ રીતે તેને ગોળ ગોળ સેટ કરતા જઈશું, જુઓ એટલે કે આપણું છે ને સરસ મજાનું એક પગલું ચણિયા જેવું તૈયાર થઈ જશે, જુઓ આ રીતે તમે જોઈ શકો છો, જુઓ ખૂબ જ સુંદર લાગે છે, કેમ કે આપણે અહીંયા 2 કલરના દુપટ્ટા લીધા છે ને એટલે 2 કલરનું કોમ્બિનેશન થઈ ગયું છે, જુઓ।
અને આખું વીંટાઈ જાય ને પછી આપણે આ વેલણ જે છે ને રબરમાંથી કાઢી નાખવાનું. જો આ રીતે રબર પણ કાઢી શકાય, આપણે રબર બધા જ કાઢી શકીએ. જુઓ, અને આ રીતે રબર ખોલી અને ત્યાર પછી આપણે છે ને તેનો છેડો છે ને આ રીતે લઈ લેવાનો. આખું વીંટાળી અને જે તેનો છેડો છે ને ત્યાં પાછો ફરીથી આપણે સોય દોરો લઈ લઈશું અને તેને સોય દોરા વડે આ રીતે સેટ કરી લઈશું એટલે ખુલે નહીં. જુઓ, વચ્ચે વચ્ચે પણ આપણે સોય દોરોથી ટાંકા લઈ લેવાના એટલે આખું જે પગલું ચણ્યું છે ને આપણું સરસ તૈયાર થઈ જાય, ફિનિશિંગવાળું પણ થાય અને ખુલે પણ નહીં. જુઓ, તો અહીંયા મેં ગોળ ફરતે વીંટાળી પણ લીધું છે અને તેની આજુબાજુ ટાંકા પણ લઈ લીધા છે અને અહીંયા વચ્ચે પણ 1-2 ટાંકા લઈ લીધા છે એટલે સરસ મજાનું આપણું અહીંયા પગલું છે તમે જોઈ શકો છો રેડી થઈ ગયું છે અને ખૂબ જ સરસ પણ લાગે છે. તમે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ આઈડિયા ગમ્યો હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ શેર કરજો અને વિડીયોને એક લાઇક જરૂરથી કરી આપજો. જુઓ, અને જો મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.